हेलो एवरीवन, ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ ક્વેશ્ચન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 1 થી 7 ભણી ગયા છે। હવે આપણે 8મો દાખલો જોઈશું કે નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો। તો તમને લોકોને સંખ્યા આપેલી છે અને એને સંખ્યા રેખા પર દર્શાવવાની છે। तो पहलू आपेलू है 0.2। तो तमने लोगों ने मैं हमणां ज समझाव्युं छुं कि कोईपण संख्या रेखा है तो एमां 1 सेमी वच्चे 10 कापा आवे छे। तो आपणे 0.2 दर्शाववानो छे। तो केवी रीते दर्शावीशुं? तो सौथी पहला आपणे संख्या रेखा दोरीशुं। सौथी पहला આપણે 0.2 दर्शावવાનો છે। અહીંયા સૌથી પહેલાં 0 લઈશું। ઓકે, શું લઈશું? 0 0 અને 1 આપણે શું દર્શાવવાનું છે? 0.2 0.2 ક્યાં આવશે? તો મેં તમને આગળ સમજાવેલું છે કે કોઈ પણ સંખ્યા છે એ 0 છે, એની પછી કેટલા કાપા આવશે? 10। તો 1 2 3 4 મોટો કાપો છે એ 0.5 હશે। बराबर, आ 0.5 हशे। 6 7 8 9 अने आ 1। तो 0.2 कीधुं छे तो अहींया 0 है, तो अहींया 0.1 हशे अने अहींया शुं हशे? 2 हशे। माटे अहींया 1 अने अहींया 2 हशे, माटे अहींया शुं आवशे? 0.2 आवशे। ख्याल आवी गयो? આવી રીતે તમારે જે કોઈપણ સંખ્યા છે એની વચ્ચે સરખા 10 કાપા પાડવાના અને પછી આગળ લખવાનું। ખ્યાલ આવી ગયો? એવી રીતે અહીંયા પણ વચ્ચે 10 પોઈન્ટ હશે, અહીંયા 2 હશે, અહીંયા 10 કાપા હશે, અહીંયા 3 હશે, પરંતુ આપણે આને 0.2 જોઈએ છે માટે લખી કાઢ્યું। બીજો ક્વેશ્ચન છે 1.9 આપેલો છે। શું આપેલું છે? 1.9 આપેલો છે। તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું। संख्या रेखा में सौथी पहला 0 आवशे। 0 नी वच्चे केटला कापा आवशे? 10 कापा। 1 2 3 4 અને 5 હશે, ત્યાં 0.5 હશે। હું અહીંયા નીચે લખું માટે તમને ખ્યાલ આવે। ઓકે, પછી 6 7 8 9 અને 10 અહીંયા શું આવશે? 1 હશે। પછી પાછા કેટલા કાપા હશે? 10 હશે, તો 1 1.1 1.2 અહીંયા 3 અહીંયા 4 અને 1.5 અહીંયા શું હશે? 1.5 હશે। પછી 1.6 7 8 અહીંયા શું હશે? 9 અને અહીંયા 10 એટલે અહીંયા 2। તો આપણે શું જોઈએ છે? તો 1.9 જોઈએ છે, તો અહીંયા શું આવશે? 1.9 માટે અહીંયા લખીશું 1.9। ખ્યાલ આવી ગયો? આવી રીતે આવશે। પછી C આપેલો છે। તમને C શું આપેલું છે? તો 1.1 આપેલો છે। શું આપેલું છે? 1.1 આપેલો છે। તો 1.1 આપેલો હોય તો કેવી રીતે કરીશું? સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું। સૌથી પહેલાં 0 આવશે। 0 પછી કેટલા કાપા આવશે? આપણા 10 કાપા આવશે, પણ આપણાને શું જોઈએ છે? 1.1 જોઈએ છે, માટે અહીંયા 10 કાપા વચ્ચે આવશે, આપણને 1.1 જોઈએ છે એટલે 1 વાળું લખીશું। તો 1 2 3 4 અને અહીંયા 5, અહીંયા 1.5 હશે। પછી 6 7 8 9 અને અહીંયા શું હશે? 2 હશે। આપણને 1.1 જોઈએ, તો 1 પછી શું આવશે? અહીંયા 1.1 માટે અહીંયા 1.1। ખ્યાલ આવી ગયો? એવી રીતે ચોથો દાખલો છે તમારો 2.5। શું આપેલું છે? 2.5। તો આમાં પણ શું દોરવું પડશે? આપણે સંખ્યા રેખા। તો સંખ્યા રેખા દોરીશું। સૌથી પહેલાં 0 આવશે, વચ્ચે 10 કાપા આવશે, પછી 1 આવશે, પછી 10 કાપા આવશે, આપણે 2 છે। હવે 2.5 છે, તો કેવી રીતે? તો 2 પછી કેટલા કાપા આવશે? 10 1 2 3 4 અને 5 અહીંયા શું હશે? 2.5 હશે। પછી 6 7 8 9 અને 10 અહીંયા 3 હશે। આવી રીતે તમારે લોકોને સંખ્યા રેખામાં
1 સેમી વચ્ચે 10 કાપા હોય છે અને પછી પોઈન્ટ કાપીને આવી રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 9 જઈશું. સંખ્યા રેખા ઉપર બિંદુ ABCD કઈ દશાંશ સંખ્યાઓનું નિરૂપણ કરે છે? તમને લોકોને અહીંયા સંખ્યા રેખા આપેલી છે 0, અહીંયા A આપેલો છે 1, B, અહીંયા 2, અહીંયા C, D અને 3. આવી રીતની સંખ્યા રેખા આપેલી છે અને A, B અને CD એક કઈ સંખ્યાનું નિરૂપણ કરે છે તે. સૌથી પહેલાં હું તમને ફરી સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યા રેખા છે 1 સેમીની વચ્ચે બરાબર કેટલા કાપા આવે છે? 10 કાપા. બરાબર 10 સરખા ભાગ પાડેલા હોય છે અને આ જે 10 સરખા ભાગ છે એમાંથી A બિંદુ કઈ સાઈડ છે, B બિંદુ કઈ સાઈડ છે, C અને D કઈ સાઈડ છે એ જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે ભણીશું બિંદુ A. તમે જોઈ શકો છો કે બિંદુ A ક્યાં આપેલું છે? તો 0 અને 1ની વચ્ચે આવેલું છે. સૌથી પહેલાં એ જોઈ લેવાનું કે કોની વચ્ચે આવેલું છે? તો 0 અને 1ની વચ્ચે. તો લખીશું બિંદુ A એ 0 અને 1ની વચ્ચે આવેલું છે. બરાબર 0 અને 1ની વચ્ચે આવેલું છે. હવે 0 અને 1ની વચ્ચે કેટલા સરખા ભાગ પડેલા છે તો જોઈ લેવાનું. તો તમને સમજાવ્યું જ છે કે 0 અને 1ની વચ્ચે 10 સરખા ભાગ છે. ના હોય તો ચેક કરી લઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10મો ભાગ. આવી રીતે કેટલા ભાગ પાડેલા છે? 10. તો લખીશું 0 અને 1ની વચ્ચે 10 સરખા ભાગ પાડેલ છે. બરાબર કેટલા ભાગ પાડેલ છે? 10 સરખા ભાગ પાડેલા છે. હવે જુઓ તમને શું કીધું છે કે એ કયા બિંદુ પર છે? તો જુઓ એ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કયા ભાગમાં છે? 8મા ભાગમાં છે. કયા ભાગમાં છે? 8મા ભાગમાં. તો પાડેલા છે એમાં 8મા ભાગમાં. કયા ભાગમાં? 8મા ભાગમાં બિંદુ એ છે. માટે આનો આન્સર શું હશે? કઈ સંગત બિંદુ છે? તો તમે જોઈ શકો છો 8મા ભાગમાં એટલે 0 છે તો 0.1, 2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7 અને 0.8 માટે 0.8 બરાબર કે 0.8ને સંગત બિંદુ એ છે. ખ્યાલ આવી ગયો કે કોઈ પણ બિંદુ એ કોની વચ્ચે આવેલું છે? 0 અને 1ની વચ્ચે આવેલું છે. 0 અને 1ની વચ્ચે કેટલા ભાગ પાડેલા છે? તો 10 ભાગ પાડેલા છે. અને એમાંના કયા ભાગ પર? તો 8મા ભાગ પર. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે કે 8મા ભાગ પર બિંદુ એ આવેલું છે. માટે 0.8ની સંગત બિંદુ એ છે. ખ્યાલ આવી ગયો? એવી રીતે બી બિંદુ શોધીશું. બિંદુ બી. હવે જુઓ બિંદુ બી કોની વચ્ચે? સૌથી પહેલાં કોની વચ્ચે છે એ જોઈશું. તો બિંદુ બે એ 1 અને 2ની વચ્ચે છે. કોની વચ્ચે છે? 1 અને 2ની વચ્ચે. તો લખીશું બિંદુ બી એ 1 અને 2ની વચ્ચે આવેલ છે. હવે જુઓ 1 અને 2ની વચ્ચે કેટલા ભાગ હશે? તો 1 અને 2ની વચ્ચે પણ કેટલા ભાગ હશે? 10 જ ભાગ હશે.
1 2 3 4 5 6 7 8 9 અને આ 10મો ભાગ માટે 1 અને 2ની વચ્ચે 10 સરખા ભાગ પાડેલ છે। એમાં બી કયા ભાગમાં છે? તો જો 1 2 અને ત્રીજા ભાગમાં। બી કયા ભાગમાં છે? એમાં ત્રીજા ભાગમાં છે માટે અહીંયા શું થશે? 1.1 1.2 અને અહીંયા શું હશે? 1.3 હશે માટે 1.3 ને સંગત બિંદુ છે। ખ્યાલ આવી ગયો? હવે સી બિંદુ જોઈશું। તો જુઓ સી બિંદુ કયા કયા વચ્ચે છે? તો સી બિંદુ એ કયા વચ્ચે છે? 2 અને 3ની વચ્ચે આવેલું છે। શેની વચ્ચે આવેલું છે? 2 અને 3। તો બિંદુ સી એ 2 અને 3ની વચ્ચે આવેલ છે। ઓકે, હવે જો 2 અને 3ની વચ્ચે પણ કેટલા ભાગ હશે? 10 ભાગ હશે। કેટલા ભાગ હશે? 10 ભાગ। તો લખીશું 2 અને 3ની વચ્ચે 10 સરખા ભાગ પાડેલ છે। હવે જુઓ આની વચ્ચે 10 સરખા ભાગ પાડે છે, પરંતુ આ જે સી છે એ કેટલા ભાગમાં છે? તો બીજા ભાગમાં। કયા ભાગમાં છે? બીજા ભાગમાં આવેલું છે। એમાં કયા ભાગમાં આવેલું છે? બીજા ભાગમાં છે માટે બીજા ભાગમાં છે એટલે 2ના બીજા ભાગમાં એટલે શું થશે? 2.2। તો લખીશું 2.2 ને સંગત બિંદુ છે। એવી રીતે ડી જોઈશું। કયું બિંદુ જોઈશું? બિંદુ ડી। તો જુઓ બિંદુ ડી કોની વચ્ચે છે? તો 2 અને 3ની વચ્ચે। તો લખીશું બિંદુ ડી એ 2 અને 3ની વચ્ચે આવેલ છે। ઓકે, હવે જો 2 અને 3ની વચ્ચે પણ કેટલા ભાગ છે? તો 10 ભાગ છે। તો લખીશું 2 અને 3ની વચ્ચે 10 સરખા ભાગ પાડેલ છે। હવે જુઓ એમાં ડી બિંદુ કયા ભાગમાં છે? તો જો 2 1 2 3 4 5 6 7 8 9 બરાબર। કયા ભાગમાં છે? 9મા ભાગમાં। કયા ભાગમાં છે? 9મા ભાગમાં માટે 9મા ભાગમાં છે। 9મો ભાગ એટલે શું? તો 2ની પછી 9મો ભાગ એટલે 2.9। શું આવશે? 2.9 ને સંગત બિંદુ છે। આવી રીતે તમારે લોકોને યાદ રાખવું પડશે કે કોઈ પણ છે 1 સેમી વચ્ચે 10 કાપા હશે અને જે પણ ભાગમાં બિંદુ છે એ લખવાનું છે। નોટમાં તથા સ્વાધ્યાયપોથીમાં પણ પ્રેક્ટિસ કરવાની છે। ઓકે, હવે 10મો દાખલો છે। એમાં એ છે રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મીમી છે। સેમીમાં તેની લંબાઈ કેટલી થશે? આપણે આગળ પણ ભણી ગયા છે કે મીમીનું સેમીમાં રૂપાંતર કરવાનું હોય તો કેવી રીતે કરીશું? તો ફરીથી યાદ કરાવી દો। 10 મીમી બરાબર 1 સેમી થાય। શું થાય? 10 મીમી બરાબર
1 સેમી બરાબર. અને 1 મીમી બરાબર કેટલા સેમી? તો 1/10 સેમી. કે 1 મીમી બરાબર કેટલા સેમી? તો 1/10 સેમી. ખ્યાલ આવી ગયો? હવે શું કીધું છે કે રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મીમી છે. તો કોની લંબાઈ કીધું છે? તો રમેશની નોટબુકની લંબાઈ બરાબર. હવે જુઓ કેટલા સેમી છે? તો 9 સેમી અને મીમી કેટલી છે? તો 5 મીમી બરાબર. તો જુઓ સેમી છે તો સેમીનું સેમી તો લખીશું 9 સેમીના 9 સેમી. મીમી છે એને શેમાં રૂપાંતર કરવાનું છે? સેમીમાં. એ પણ મેં શીખવાડેલું છે કે 5 તો લખીશું પણ શું લખીશું? અહીં જોડે ગુણ્યા 1/10 સેમી. ખ્યાલ આવી ગયો? બંનેનું શેમાં રૂપાંતર કર્યું? સેમીમાં. સેમીનું સેમીમાં જ રાખ્યું. મીમીનું શેમાં રૂપાંતર કર્યું? સેમીમાં. સેમીમાં રૂપાંતર કરવું હોય તો 1/10 લખ્યા. ઓકે. હવે જો 9 સેમી છે તો 9 સેમીના 9 સેમી વત્તાના વત્તા 5 એકા 5 એટલે 5/10 કેટલા સેમી? 10 સેમી. હવે તો 9ના 9 જ વત્તા 5/10 એટલે કેટલા પોઈન્ટ કાપવાના? 1 પોઈન્ટ કાપવાના એટલે 0.5 સેમી. માટે 9 વત્તા 0.5 કેટલા થશે? 9.5 સેમી. કેટલા સેમી? 9.5 સેમી. તો આપણાને શું કીધું છે કે રમેશની નોટબુકની લંબાઈ કેટલી હશે? 9.5 સેમી હશે. તો લખવાનું રમેશની નોટબુકની લંબાઈ 9.5 સેમી થશે. ખ્યાલ આવ્યો? આવી રીતે દાખલો ગણવાનો છે કે મીમીમાં શેમાં રૂપાંતર કરવાનું હોય? સેમીમાં. તો 1 મીમી બરાબર કેટલા થાય? 1/10 સેમી. હવે આપણાને 10મા દાખલામાં બી આપેલું છે કે ચણાના નાના છોડની લંબાઈ 65 મીમી છે તો તેની લંબાઈ સેમીમાં દર્શાવો. આ પણ સિમ્પલ છે કે આપણે મીમી આપેલું છે અને સેમીમાં દર્શાવવાનું છે. તો ફરીથી યાદ કરાવી દો. 10 મીમી બરાબર કેટલા સેમી? 1 સેમી. અને 1 મીમી બરાબર 1/10 સેમી. ઓકે. તો આપણને આપેલું છે 65 મીમી. કેટલી આપેલી છે? ચણાના નાના છોડની લંબાઈ 65 મીમી. તો લખીશું ચણાના નાના છોડની લંબાઈ બરાબર 65 મીમી. હવે આ 65 મીમી આપેલું છે બરાબર. તો 65ના 65 તો લખીશું પણ શેમાં ફેરવવાના છે? સેમીમાં. તો સેમી એટલે કેટલા? 1/10 સેમી. ખ્યાલ આવી ગયો? અહીંયા શું થશે? 1/10 સેમી. 65 એકા 65 ભાગ્યા 10 સેમી. કેટલા પોઈન્ટ કાપવાના છે? 1 પોઈન્ટ. માટે 65ના 65 તો લખીશું 1 પોઈન્ટ એટલે એક સંખ્યા પછી પોઈન્ટ આવશે તો કેટલા આવશે? 6.5 સેમી. માટે શું લખીશું કે ચણાના નાના છોડની લંબાઈ કેટલી હશે? 6.5 સેમી. માટે લખીશું ચણાના નાના છોડની લંબાઈ 6.5 સેમી થાય બરાબર. 6.5 સેમી છે. આવી રીતે તમારે જે દાખલા છે એ નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. થેન્ક યુ ઓલ ઓફ યુ.